સદગુરુ મહારાજની જય, અંબારામ મહારાજની જય, પધારેલા હરિગુરુ સંતની જય. હમણાં બેન ભજન બોલ્યા એ કે પાઠ માંડ્યો કળયુગની માં, તે આપણે સહી તે પાટલો મૂકીને ઉપર થાપન કરીને અને બધે વિધવિધ અન્ન મૂકી અને પાઠ પૂરીએ છીએ, પણ મહાપુરુષોએ એ પાઠની વાત કરી નથી. પરમાત્માએ આ 5 તત્વનો પાઠ પૂરેલો છે. આકાશ, તેજ, વાયુ, જળ અને પૃથ્વી, આ 5 તત્વનો પાઠ પરમાત્માએ પૂરેલો છે. અને જળહળ જ્યોતિ માલપા ઝળકી રહી છે, એમાં કોઈ દિવેલ પૂરવું પડતું નથી. આ પાઠની વાત કરી. ઓલું જે આપણે પાઠ પૂરી છે એક વિધાન થઈ, અને એમાં તો આપણે જ્યોતિ પ્રગટાવવી પડે, દિવેલે પૂરવું પડે, અને આ પાઠ પૂરવા જ પણ છે નહીં. જો સમજાઈ જાય તો. એટલે જીવણ સાહેબને પણ ભીમ સાહેબે એ જ કીધું કે જળહળ જ્યોતિ, આમાં જળહળે, બીજે ક્યાંય જોવા જેવું નથી અને પૂરવા જેવું પણ નથી. પણ મૂળ ગુરુ શરણે ગયા એટલે બા કેમ સંશય રહેવો જોવે નહીં, અને સંશય રહ્યો તો મેળ પડે એવું નથી. શોભાજી મહારાજના શિષ્ય હતા દેવાજ પંડિત અને દેવલ દેનાર. એટલું ભજન અને એટલા શિષ્યો, 750 શિષ્યો એને હતા. અને એને ઘરેલી તે સત્સંગી બહુ સારા હતા દેવલ દેનાર, એમાં કોઈ ઘટે નહીં. પણ આને જ્ઞાનનો એટલો અહમ આવી ગયો કે મારા 750 શિષ્ય છે અને મારી જેવું કોઈ જ્ઞાની નથી. જ્યાં જાય ને પોતાનો જ અહમ કરે. એટલે દેવલ દેએ કીધું કે સ્વામીનાથ આ બરોબર નથી, કે કોઈને બધા જે થોડું જાદુ જે પોતાના મત પ્રમાણે સમજાવતા હોય, પણ તમે અહમ છોડી દો, પણ સત્તા અહમ છોડ્યો નહીં, અને સંશય પોતા માલી ગયો નહીં. છેલ્લે દેવલ દે એટલે એની ગુરુ મહારાજને પ્રાર્થના કરી, એટલે ગુરુ મહારાજ આવ્યા અને કહે છે દેવલ દે, એ કહેવા આને સમજાવું છું, પણ છતાં એનું અહમ પણ છોડતા નથી, તો મારે કરવું શું એમ. છેલ્લે એની માથે સંશય કર્યો. કોની માથે? દેવલ દે નારી માથે. એટલે એ વખતે એને ક્યાંય જાવું કારવું ને કે તમે મને શું સમજાવતા હતા, હું સમજેલો જ છું. અને 4 ચોકીદાર બેહારી દીધા દરવાજે કે કોઈ અહીંયા આવવું જવું જોવે નહીં. કે તાક જાશે ને અને સમજશે તો પછી મને સમજાવશે ને, એ હારું બેહારી દીધા. પણ એ વખતે પ્રાર્થના કરી અને ગુરુ મહારાજ તો પોતાનામાં છે, બહાર ગોતવા જશો તો મળશે, અને દેહવાળા ગુરુ પણ હોય નહીં. ગુરુ મહારાજે જે આપણને બતાવ્યું એ આપણામાં લો બતાવ્યું, એનામાં કોઈ વસ્તુ કે બારકલી બતાવી નથી. બતાવી પોતાનામાં જ બતાવી. ત્યાં તમારે મારે ઊભું રહેવાનું છે. એ વખતે ગુરુ મહારાજની પ્રાર્થના કરી અને સત્સંગ કરે છે. ગુરુ મહારાજ બહાર બેઠા હતા, પણ શિષ્ય બધા તમારી મારી જેવું સંશયવાળા જ તે. એટલે કે લે આપણે બહારલું તાળું મારેલું આપણને બેહાર્યા, અને કોણ પુરુષ ત્યાં ગયો હશે અને એની હારી કે સત્સંગ કરે. એ વાત દેવાજ પંડિતને કરી. એટલે દેવાજ પંડિતે કીધું એ કે કેવા કપડાં પહેર્યા હતા, જેને જેવો સંશય મનમાં હતો ને એવું એને દેખાણ. હકીકતમાં કોઈ હતું નહીં. આ સંશય કર્યો એટલે દેવલ દે નાર નાલી નીકળી ગઈ. એ કે હવે તમારે મળવું હોય તો નરોહર ગઢની માલપા આવજો, શાન કહેતા તે સિવાય હું મળીશ નહીં. હવે નરોહર ગઢ આ સંશયમાં નરોહર ગઢની ખબર નથી. કોને? દેવાજ પંડિતને. આ સંશય થયો એટલે જ્ઞાન જતું. હવે નરોહર ગઢ ગોતવારું થઈને રથ જોડી અને 750 શિષ્યો હારી છે, નરોહર ગઢ ગોતવા જાય છે. પણ નરોહર ગઢ મળતો નથી. તે આપણું એવું જ છે. ગુરુ મહારાજે જે સમજાવ્યું તો એ જે નદીઓ નાળામાં આપણે ગોતતા બંધ થયા. આ સંશય જે તમારામાં મારામાં પડેલો છે. નકર બતાવ્યું પોતામાં જેમ સેમ સમજાવ્યું, પછી ગોતવું મટી જવું જો. ફરવા જવાય પણ ગોતવા જવાય, અને ક્યાંય મળે એવું પણ નથી.
અને દેવ એવા નથી કે તમારી દાડીએ આવે. આવે દાડી? આપણે દાડીએ નથી જતા તો દેવ કેમ આવે? છતાં આપણે એમ કંઈક 5 માણસને લાપસી કરીશું, મારું આમ થવું જોઈએ, તમે દાડી જ બદાડી કે બીજું કાંઈ? હે કે હું તમને શ્રીફળ વધેરી કામ થઈ જવું જોવે તો તમે દાડીએ બરકો? તમે વિચાર કરી લો. 33 કરોડ દેવ છે પણ આપણે તો દાડીએ બરીકી છે, વિચાર નથી કરતા. અને એની કાંઈક એવું કર્યું છે તારે બેઠા છે ને પૂંજાણા છે ને, એક વિચારવાનું તમારે માટે. કોઈ જે દાડી કરે નહીં, એને તમારે પ્રગટ કરવા એને લાવવા હોય તો પ્રેમ અને કાં ભાવ. બાકી તી સિવાય પ્રગટ થાય એવું નથી અને મળે એવું નથી. આ જેને મળ્યા છે એને ભાવથી ને પ્રેમથી મળ્યા. આમાં પ્રેમ અને ભાવ જગાડી દો એટલે ઓટોમેટિક આ સબરીને જેમ ગોતતા ગોતતા આવ્યા એમ આપણને ગોતતા ગોતતા આવશે. બાકી દાડીથી નહીં મળે. એને કર્મકાંડની વિધિને અંધશ્રદ્ધા એને કીધી. કાંઈ સમજ્યા વિનાના છે એ દાડીએ બરકે કે મારું કામ કરે ન કરે, પ્રેમથી કરે. સબરીબાઈ ક્યાં તો કાંઈ દાડી બદાડીથી? વસન ઉપર વિશ્વાસ આવ્યો અને આવશે એટલે ત્યાં થીર થઈ ગયા. થીર થઈ ગયા એટલે ગોતતો ગોતતો આવવું પડ્યું. ને કે 88,000 ઋષિનો ઉલ્લેખ છે પણ કોઈ કે આશ્રમમાં ડોક્યું કાઢ્યું. રામાયણની માલપા નથી, નાની ઝૂંપડીની માલપા આવ્યા જોઈ લો. આવ્યા તો ખરા પણ એઠા બોર ખાતા. પણ કારણ કે પ્રેમ પ્રગટી ગયો. એમ તમને મને પ્રેમ જ્યારે પ્રગટી જશે ત્યારે કોઈ વસ્તુ કરવી પડશે નહીં. અને કાં ભાવ. ગોતતા 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 ઠેઠ નરોહર ગઢ ગોતે છે પણ ક્યાંય પૃથ્વી માથે હાથ આવતો નથી. એમ કરતાં કરતાં મજેવડીના પાદરમાં પહોંચ્યા અને ન્યા પહોંચ્યા અને બરોબર રત્નો ધરો ભાંગ્યો મજેવડીમાં. આ તો ગુરુ મહારાજે જ્ઞાતિ ટાળી દીધી પણ આ જ્ઞાતિની માલપા 3 થઈ ગયા મહાપુરુષ. એક સતી લોયણ, એ તે લુવારની દીકરી હતી. એક દેવ તણખી, એ લુવાર. અને મૂળદાસ, એ પણ લુવાર. આ 3 મહાપુરુષો થઈ ગયા. પણ ઇતિહાસની માલપા અને ફર્સ્ટ નંબરનું નામ લખાવ્યો કે જ્ઞાન સિવાય બીજી કોઈ વાત નહીં. હવે ન્યા ઠેઠ પહોંચ્યા અને એ વખતે ધરો ભાંગ્યો અને કીધું અહમે એટલો કે જાઓ 2 શિષ્યો ધરો લઈને અને આ ગામની માલપા જાઓ, કોઈ પણ લુવાર હોય તો એને કહેવાનું કે આ ધરાને હાંધો કરી દો. ગોતતા ગોતતા ગયા અને પૂછ્યું તો કે આ દેવ તણખી છે એ અમારા ગામમાં લુવાર છે. ત્યાં ગયા એ કે તમે આ ધરાનો હાંધો કરી ગયો ને. એટલે એને કીધું ભાઈ મારે ગુરુ મહારાજનું મેં નિયમ લીધેલું છે, 11નો મારે રોજો હોય, આજ કોડ હું જગવીશ ના પડી દીધી. તો કે પણ તમને ખબર નહીં હોય આ ધરો કોનો છે. એટલે એ વખતે દેવ તણખી કીધું કે મને ખબર છે, હું જાણું છું અને પીસાણું છું, આ દેવાય પંડિતના રત્ન ધરો છે, પણ આજે કોડ હું પેટાવીશ નહીં, મારે રોજો છે. પાછા આવ્યો પણ અહમ એટલો કે કેમ ન હાંધી દીધો? તો કે નહીં. તો કે મારું નામ ન દેવાય. તો કે નામ દીધું એટલે તરત કીધું કે હું એને જાણું છું, પીસાણું છું અને ઓળખું છું, પણ આજ હું કોડ જગવીશ. આવ્યા પોતે આવ્યા અને કીધું કે દેવ તણખી કે તમે મને ઓળખો? તો કે હા હું તમને ઓળખું છું. આસન પાથરી દીધું, ઊંઝા કરી બેસાડ્યા. ઓળખું છું, પીસાણું છું ને બધી વાત, પણ મારે રોજો છે, આજ હું કોડ જગવીશ નહીં. તો કે જગવવી પડશે અને ધરો તમારે હાંધી દેવો જોઈએ. તો કે હાંધી દઉં અને જગવું, મારો રોજો તોડું, પણ એક શરત. તો કે હું ઘણ તમારે જાતે મારવા પડે. તો કે તમે મને ઓળખતા નથી, મારી પાસે ઘણ મરાવો? તો કે ઓળખું છે ને બધું સૌ, તમારે ધરો હાંધવું હોય તો ઘણ તમારે મારવા પડે. મારો રોજો તોડું પણ ઘણ હું હાથમાં લઉં નહીં. તો એ અહમ એટલું કે તમે ઓળખતા નથી. હું ઘણ લઈને જો મારીશ તો તમારી યારણ પાતાળમાં જતી રહે અને તમે પાતાળમાં જતા રહેશો.
તો કે કાંઈ વાંધો નહીં, ભલે પાતાળમાં જતા રહે મારી હેરણ, તો મારા લોઢા ટીપ્પા મટી જાય. સીધું જ લીધું. મહાપુરુષ છે કોઈ જે આડું લે નહીં, મારા લોઢા ટીપ્પા મટી જાય જો મારી હેરણ પાતાળમાં જતી રહે તો. એટલે એની તમારે ઉપાધિ નહીં, પણ તમારે ધરો હાંધવો હોય તો તમારે ઘણ મારવા પડે. ઘણી રકજીક કરી, પણ આ એક માલી બે થયા નહીં. દેવતાને કે એ તો મારો રોજો હું તોડું, ઘણ તમારે મારવાનું. એ વખતે લોહિયણ બોલ્યા, લોસન, એ કે પિતાશ્રી કોડ જગવો અને ધરો પંડિતને હાંધી ગયો. ત્યાં ન્યા નજર કરી. એ કે દીકરી કહેશે પણ જોઈજો હું ઘણ લઈશ તો તઈને પાત્રમાં જતા રહો, તો કે લોઢા ટીપ્પા મટી જાય, બાકી ઘણ તમારે મારવો પડશે. એ કોડ જગવી અને ધરો બરોબરનો ધગાવ્યો અને એરણી માથે મૂક્યો અને ઘણનો ઘા કર્યો તો એરણી પાતાળમાં જતી રહી. અને ઊભા રહ્યા કે કાં મેં કીધું એમ થયું, તો કે ભલે થયું. ત્યાં દીકરી લોસન બોલી, પિતાશ્રી કે એને ઘૂંટી માથે તમે હાંધો કરી દો. એ વખતે દિવાજ પંડિત ઘૂંટી માથે ધરો મૂક્યો અને હાંધો કરે છે. અને દેવતણકી હાંધો કરે છે અને દિવાજ પંડિત ઘણ મારે છે અને હાંધો કરીને ફટ દઈને આપી દીધો. ગર્વ ઉતરી ગયો કે અત્યાર સુધી હું મારી જાતને મહાન માનતો હતો, પણ આ કેટલા મહાન કે ઘૂંટી માથે હાંધો કરી દીધો. ત્યારે કે ધન્યવાદ છે તમને એમ, તો કે મને નહીં, દીકરીને પીગે લાગો. એની કીધું અને મેં ઘૂંટી માથે કર્યો, નકર કે ઘૂંટી તો બધાની બળે. એના કહેવા મુજબ એટલે એને પૂછો કે ઘૂંટી કેમ ન બળી એમ. ત્યાં ગર્વ ઉતરી ગયો. 6 મહિનાની દીકરીને પીગે લાગવા જવું પડે. 6 વર્ષ ને 6 મહિના, કોઈ 6 વર્ષની વાત કરે. હવે દીકરીને પીગે લાગવા જવું પડ્યું તો મહાનતા ગર્વ ઓગળી જાય કે ન ઓગળી જાય. ત્યારે કીધું કે ઘૂંટી માથે હાંધો કરવાનો કીધું અને ઘૂંટી માથે કહી દીધો. તો કે ગુરુ મહારાજે, શોભાજી મહારાજે તમને ઘૂંટી નહોતો હાંધો કર્યો, પણ અહમમાં ખોવાઈ ગયું. સુરતાનો શબ્દનો હાંધો હેનથી કર્યો. તમે ઉપદેશમાં જુઓ, તમારી પાસે ઘૂંટાયું કે બીજા પાસે? હાંધો કર્યો કે ન કર્યો? વર્તી હતી એની સુરતા બનાવી. સુરતા બનાવીને સામે શબ્દ અને હાંધો ઘૂંટાવી. 1 વાર 2 વાર તમને ગળે ન ઉતર્યું ક્યાં સુધી ઘૂંટાવી અને હાંધો કરી રહ્યા. પછી પૂછે છે કે હું દેવલદે નારને ગોતવા નીકળ્યો. દેવલદે નાર નરોહરગઢ કીધો. એ નરોહરગઢ તમે જાણો? તારે લોસને કીધું કે હા નરોહરગઢ હું જાણું છું, કે મારા પિતા પણ જાણે છે, પણ હું એ જાણું છું. તો કે રસ્તો? તો કે એ તમને ખબર નથી? આવા પંડિત થઈ 750 શિષ્ય છે, મહાન તમારું નામ છે, નરોહરગઢની તમને ખબર નથી? તો કે નરોહરગઢની ખબર નથી. તો કે દેવલદી ન્યા વાસ કરે અને ન્યા તમને મળે. તો કે એ માર્ગ મને બતાવો ને. તો આ ગઢિયાનો છે. હે સુરતા અને પરમાત્મા બે આની માલપાસ છે, અને એનો જ આ નરોહરગઢ બનાવેલો છે, તમારો મારો બનાવેલો. ગર્વ પીંગળી ગયો અને સંશય જતો રહ્યો. એટલે સંશય કોઈ પણ હોય તો ગમે ત્યાં મહાપુરુષ હોય તો આપણે પૂછી લેવું અને જાણી કે આ હું કહેવા માગે અને કેમ છે. સંશય અમુક તો છેદાઈ જાય તો જન્મ મરણ નથી, નકર ઊભું છે ને ઊભું છે. અને 750 શિષ્ય હતા, બધા મૂકીને ભાગી ગયા, પણ 4 થયા: ઢાંગો, વનવીર, હાંગો અને હુલો. એમાં ઢાંગો અને વનવીર તળાજા તાલુકાના ટીમાણા ગામના હતા. જ્યારે સૌરભ મંડપ જ્યારે ત્યાં મંડાણો અને એ માખણીયાના પાદરથી કોળંબા ને ડુંગર છે ત્યાં સુધીનો મંડપ જ્યારે રોપાણો ત્યારે કામ આને હોપવામાં આવ્યું હતું. જ્યારે પહેલો પાઠ મંડાણો ત્યારે અને કુંઢેલી ગામનો સોરો છે ત્યાં જોઈત પ્રગટ કરી. એમ હજી ઇતિહાસ આપણો બોલે. એટલે કોઈ વસ્તુ બિન્યામર ખોટી હોય નહીં, પણ જેમ સમજવી પડે. એટલે 5 પાઠની થાપન આની માલિપા કર્યું છે. આ 5 તત્વનો પાઠ છે, બીજો કોઈ પાઠ છે નહીં. પણ એ મહાપુરુષો જેમ છે એમ હાલે અને આપણને સમજાવે.
અને આ જગત છે એ એક દિને સમય તમને હાથી માથે બેહારે અને એક દિને સમય તમને ગધાડા માથે બેહારે. એની જ જ્ઞાતિની માલપા મૂળદાસ ભગત અમરેલીની માલપા સવારના પોળની માલપા બેઠા છે. વહેલા 5 વાગ્યે સંતો વહેલા જાગે અને એ વખતે સ્નાન કરીને જ્યાં જોવે છે ત્યાં દીકરી કૂવા કાંઠેલી ખોળાની માલપા પથ્થર ભરે. એટલે આને શંકા ગઈ કે આ બેન પાણી સીંચતી નથી, બેડું કાંઠે પીડ્યું છે અને આ કપડાની માલપા પથ્થરા કેમ ભરે છે. એટલે સંશય થયો. એટલે ત્યાં ઊભા થઈને ગયા કે બેટા તું કે પાણી સીંચતી નથી અને આ પથ્થરા કેમ તું આ કાપડની માલપા ભરે છો? તો કે તમે જતા રહ્યો, મારે તમને આ કહેવાય એવું નથી. તો કે જે છે દીકરી તારે કહેવું પડશે, એમાં હાલ છે નહીં. તો કે બાપુ આ અમરેલીની એટલી પ્રજા અને આ બધી તમારા 5-5 હજાર માણસ 10-10 હજાર માણસ તમારા સત્સંગમાં આવે અને આ વાત હું તમને કરીશ તો તમારા સત્સંગમાં આવતા બેન થઈ જાય. તો કે મારું જે થવું હોય પણ દીકરી આ તારે ન કહે તો તને મૂળદાસના સોગંદ છે. ત્યારે એ વખતે દીકરીએ કીધું કે મને કલંક લાગેલું છે અને જો હું મારા પિતાએ એમ કીધું તું નામ દે અને કા આપઘાત કરી, એટલે જો હું સવારે જીવતી રહું તો મારે નામ દેવું પડે કે મારા પેટની માલપા બાળક છે, બાપ કોણ હે, આ મને સજા કરેલી છે એટલે હું આપઘાત કરવા માટે તૈયાર થયો. એ વખતે મૂળદાસ કહે છે કે 2 જીવ મારી નજર સામે જો આપઘાત કરતા હોય તો હું સંત થોડો ગણા, તો હું સંત કહેવા? એ કે દીકરી મારા આશ્રમમાં વહી જાય અને સવારે નામ દઈ દીજે, આના પાપ છે મૂળદાસનું છે, જોઈ લો સંત. ફટ દઈને કલાક માથે ઓઢી લીધમ. સદગુરુ છે, આપણું કર્મ ઓઢે તો સદગુરુ, નકર નહીં. આ ખેલ જેમ તેમ નથી. શિષ્યનું દુઃખ હોય તો ઓઢી લેવું જોવે કે જા મારું નામ દઈ દીજો, કાલે મારું જે થવું હોય થાય, એને સદગુરુ કહેવાય. એ વખતે ઓઢી લીધું. ત્યાં તો એ ગામ અને આશ્રમમાં દીકરીને જોઈ એટલે 500 1000 લાખો માણસો સત્સંગમાં આવતું હતું, એ બધું બંધ થઈ ગયું અને ધજાગરા ફાડી નાખ્યા. અને એ વખતે મૂળદાસને સજા કરી, ખાહડાનો હાર પહેરાવી અને ગધાડા માથે બેહાર્યો. તો એ તો ભજન તો એ નહીં કે વાહ દુનિયા વાહ. એક દિને સમય સત્સંગમાં અને સિંહાસન માથે બેહારતી હતી અને વાહ ગુરુ તારી લીલા, આ તો આ નહોતું એવા માથે તમે બેહાર. તોય મનમાં સેજે કાંઈ ફાર ફેર પીડ્યો. કતિકા મારતા મારતા ગામ ફરતા ફેરવીને કાઢી મૂક્યા અને ગધાડા માથે ઉતરીને હાલતા છે. કે ભલે અહીંયા મને કર્યું પણ મારો એક શિષ્ય છે જામનગરની મલપા જામસિંગ રાજા, એને તો કંઠી બાંધેલી છે, એમાં જ કાંઈ ફેરફાર હોય જ નહીં. અને આ વાત સાંભળી ત્યાંની કંઠી તોડી નાખી અને બીજે કંઠી બંધાવાળું તેનો આમ પાઠ ભરેલો હતો સભા. અને એ વખતે ઉપદેશ ત્યાં લે છે અને આને કાંઈ ખબર ત્યાં જાય છે કે આ બસળા બિલાડીના રખડે છે અને બિલાડી મરેલી પડી છે અને બસળા કકળાટ કરે છે એની મા અને વિયોગથી. પણ બસળાને ખબર નથી મારી મા મરી ગઈ, ફરતા ટળવળે છે તનપાનાર. આને લઈને જોળીમાં નાખીને હાલ્યા જાય છે. તો આને કાંઈ બદલો લેવો કે એવું કોઈ વસ્તુ મનમાં છે નહીં. જાય છે રાજની માલપા રજવાડામાં, ત્યાં નથી. એટલે કીધું કે રાજા, તો કે મેલની માલપા કે સંતો આવેલા છે અને ભજન સત્સંગ છે, તો કે તો આ ન્યા જાઓ અને હું એ પવિત્ર થાય ભજન સાંભળી અને આને કાને 2 શબ્દ પડશે સંતના તો કદાચ બેઠી થઈ જાય. આ ભાવ છે. જઈને ઊભા રહ્યા અને અલગ જગાવ્યો. એ વખતે આને અવળે ગધેડે બેરીને હાથમાં ઓલો ગધેડા માથે બેહાર્યા ને ખાહડાનો હાર પહેરાવ્યો અને આ મારા રજવાડામાં આવ્યા. કંઠી તોડીને નાખી દીધેલી છે ને ઉપદેશ લે છે. જય ગુરુ મહારાજ કરવા ઊભા થતા. એ વખતે કીધું કે મૂળદાસ મહારાજ કહે છે કે રાજા પબ્લિકે તો આમ કર્યું પણ તમે અને આ હું. એટલે એ વખતે કીધું કે સારું કર્યું, આ તમારા બધાના દર્શન થયા અને આ બધા સંતો છે તો આના બસળા રખડે છે તો આને ઊભી કરે. અલખનો આરાધ બોલી તો એના બસળા
તનપાન ભેગા થાય એટલી મારી અરજ છે, એ માટે હું આવ્યો છું, બાકી બીજું મારે કાંઈ છે નહીં. તો કે મરી ગયેલું થોડું ઊભું થાય? તો કે ન થાય. તો કે નહીં, એ ન ઊભું થાય. કે તો આ બધા સંતો તમે રાજા સવો, કાંઈક પૂન પોકારો અને આને બેઠું. એ બધા સંતો ને બધા કંઈ મરેલું ઊભું થાય નહીં? તો કે ન થાય. તો કે કાંઈ નહીં. તો કે હવે જોવા તમે બધા સંતોના મેં દર્શન ભાવથી કર્યા હોય અને આ બધા સંતોની હાજરીની માલપા જય ગુરુમાં, અને જો મારા ગુરુની એવી કૃપા હોય અને હું સત્ય માર્ગ માથે હાલ્યો હો તો કાંઈ નહીં, જળની જારી મને આપો. એ જળની જારી હાથમાં લીધી અને જળ હાથમાં લઈ અને પ્રતિજ્ઞા કરી કે કોઈ પણ અત્યાર સુધીમાં મેં કોઈ એવું દુષ્કર્મ કર્યું હોય અને ગુરુના વસન માથે જો હાલેલો હો અને આ બધો સંતોની હાજરી હોય અને મારું કાંઈ પણ કપટ ન હોય તો હું અંજળી આ બિલાડીને સાટું થઉં, ઊભી થઈને હાલવા માંડે અને એના બસવાળાને તનપાન કરાવે એટલે બિલાડી ઊભી થઈને તરત દોડવા માંડી કે ઓલા સંતોની કંઠી તોડી નાખીને પાછા આના પગમાં પડી જાય. એટલે આવું આપણું ન થાય. એટલે ખાસ આવું ધ્યાન રાખવું. એટલું કહી મારી વાણી અંબારામ મહારાજના શરણમાં અર્પણ કરું છું. બોલો સતગુરુ મહારાજ.